હેલો મિત્રો, તો કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું આવાકાડોનું જ્યુસ. તો મિત્રો, આપણે કેરીનો રસ જેમ કાઢીએ ને, તો કેરીના રસમાં કેમ આપણે બધું પલ્પ બધું કાઢી લેતા હોઈએ છીએ છાલમાંથી. છાલ રહેવા દઈએ, છાલ આપણે નથી નાખવાની. તો સેમ જ આ ટ્રીક અપનાવવાની છે. અને મિત્રો જો આવી રીતના ચોખ્ખું કરી નાખવાનું, અને પ્લસ આપણે જો આ બીજ જેવું દેખાય ને તે બીજ નથી, એનો ઠળિયો છે, એ આપણે નથી નાખવાનો, એ આપણે ફેંકી દેવાનો હોય છે. અને મિત્રો, આપણે જે સફરજનમાં જે વિટામિન સી અને ગુણ અને તત્વ બધા છુપાયેલા હોય છે ને, એના કરતાં 10 ગણું આ ફ્રૂટમાં જોવા મળે છે. અને મિત્રો, આપણે એમનેમ ખાઈએ ને તો એમનેમ સારું નહીં લાગે, એ તુરું તુરું લાગે, એટલે એને આપણે જ્યુસ બનાવીને જ પીવું પડે. અને મિત્રો, આપણે જો આ એક તપેલીમાં બધું મિક્સ કરી દેવાનું. 10 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. અને મિત્રો, થોડું પાણી નાખવાનું, અને 2 કપ જેટલું દૂધ નાખવાનું. અને એ બધું થઈ ગયા પછી મિત્રો, બે મુઠ્ઠી જેટલા કાજુ નાખવાના, એટલે 2 કપ જેટલા કાજુ નાખવાના. અને મિત્રો, બધું થઈ ગયા પછી બ્લેન્ડરમાં ફેરવી દેવાનું. અને ફેરવીને આ જ્યુસ આપણું તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગયા પછી એક ગ્લાસમાં ભરી લેવાનું. અને મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો, ફોલો કરજો અને લાઈક કરજો.